નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં હવે છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસાદની આગાહી। મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું। આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફાર શક્ય નહિવત। રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતા। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની પણ આગાહી। રાજ્યમાં 41.5 ડિગ્રી तापमान રહેવાની શક્યતા। मौसम प्रणाली है। कल एक वेस्टर्न डिस्टर्बेंस था, वो मूव्ड अवे हो गया है। एक और नया वेस्टर्न डिस्टर्बेंस है जो वेस्टर्न हिमालय को इफेक्ट करेगा 11 तारीख से 11 जून से। इसके अलावा एक ट्रफ है जो पंजाब से नॉर्थ ईस्ट अरेबियन सी तक है 0.9 किलोमीटर अबव मीन सी लेवल। तो ये जो वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। और जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है। હવે વાત કરીએ કામદારોના મોત સુરક્ષાની સામે સવાલ। સુરતમાં એટીપી પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા 4 લોકોના મોત નિપજ્યા। વરાછાના રતિ હાઉસમાં 4 સફાઈ કર્મીઓના મોત નિપજ્યા। ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલમાં હાજર તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા। નિલેશ ઘનશ્યામ પાંચાણી છે રતિ હાઉસના માલિક। સુરતમાં ગેસ ગુંગળામાંથી 4 વ્યક્તિઓના મોતનો મામલો સામે આવ્યો છે। મૃતકોના પરિવારજનોમાં શોક અને આક્રોશનો માહોલ છવાયો। 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલની બહાર પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું। માલિકને હાજર કરવાની પરિવારજનોની માંગ। સાફ સફાઈ માટે એકથી બીજી ફેક્ટરીએ લઈ ગયા હતા। વિજય, યોગેશ, વિકાસ અને નિલેશના કરુણ મોત નિપજ્યા। સુપરવાઇઝર નિલેશ સાવલિયા પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા। ઘટના અંગે પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રતિ હાઉસની અંદર ઈટીપી પ્લાન્ટની અંદર ઉતરેલા 4 લોકોના મોત નીપજ્યા છે અને આ મામલે સ્પષ્ટપણે જે બેદરકારી છે તે ક્યાંક સામે આવી છે। ત્યારે હાલ મૃતકોના પરિવાર આપણી જોડે ઉપસ્થિત છે। સીધે વાત કરીશું તેમના જોડે। આપનું નામ? સંદીપભાઈ નાનાભાઈ જાદવ, એમનો મોટો ભાઈ। મૃતકમાં મારો યોગેશભાઈ છે, બરાબર। મેં સંદીપભાઈ નાનાભાઈ જાદવ, મેં એમનો મોટો ભાઈ, એ મારો નાનો ભાઈ છે। જણાવજો યોગેશ શું કામકાજ કરતો હતો અને કઈ રીતે શું થયું હતું? આજે કેટલા વાગે નીકળ્યો? એ સવારે એને લગભગ છે ને મમ્મીને મૂકીને આવ્યો, એના પછી લગભગ 7 કે 7:30 6 વાગે નીકળેલા ઘરેથી। ક્યાં કામ કરતો હતો? એ કામ કરતો હતો, એ જગ્યાનું એડ્રેસ નથી, બરાબર। જે પહેલાં જે કામ કરતો હતો ને એ તાનો તો છે મારે ભાઈ, એ તો એ કંઈ વાંધો નહીં। એમનો માલિક તો આવે છે ફાયર ગાર્ડ કરીને, જ્યાં કામ કરવા ગયેલા એમનો માલિક કા છે એમ નથી। જ્યાં ઘટના બની છે ત્યાં જે યોગેશ કામ કરતો હતો? હા, નહીં, બીજી જગ્યા, બીજી રોકડીમાં ત્યાં ગયેલો હતો કામ કરવા માટે, બોલાવેલો હતો ત્યાં ગયેલો, બરાબર। 4 જણા હતા આ લોકો, બરાબર। 4 જણમાંથી એક, બરાબર। હવે શું માંગણી છે? અને માંગણી અમારી છે એમને જે માલિક છે એને બોલાવો, ન્યાય જો। આપ કોણ? बहन है उसकी, बहन है कल्पना जाधव। શું જાણકારી મળી છે આપને? હવે કઈ રીતે ન્યાયની માંગ કરો છો? अभी हमको तो मालूम नहीं है कि सुबह में बोले नौकरी पे गया था। अभी मेरा भी तबीयत खराब है, तो भाई का फोन आया कि छोटे भाई का ऐसा ऐसा हो गया। तो अभी उसका सेट नहीं, आज तो संडे है, संडे के दिन तो छुट्टी होती है ना, तो उसको बुलाया। तो भाई क्या कारण था उसका, उसको हमको मालूम होना चाहिए। उसका सेट को बुला दीजिए बस। आप कौन? मारो भाईनो छोकरो है योगेश जाधव, मैं अनिल पाटिल। जे पण
કાયદેસર કાર્યવાહી છે એ કરવાની અમારી બધાની માંગ છે. અત્યારે જે ઓનર છે એ ફરાર છે, મને વાત મળી છે મીડિયા થ્રુ કે ફરાર છે, તો જલ્દથી જલ્દ એને પકડો એ આશા છે મને. તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે મૃતકોના પરિવારજનોની આંખોમાંથી આંસુ થંભવાનું નામ નથી લઈ રહ્યા. જે ઘટના બની છે એ ઘટનાના પગલે જે પરિવારજનો છે તે હાલ શોકમય બની ગયા છે. ત્યારે મૃતકોના પરિવાર જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે? રોશની કોણ છે મૃતકોમાં? મારા જેઠ છે. તારા મોટા ભાઈ છે. શું નામ છે? વિકાસ સંતોષ સોનવાણે. એ તો જ્વેલરીમાં ના, એ બીજી દૂસરી ફેક્ટરીમાં કામ કરે છે ને. એ બીજી ફેક્ટરીમાં કામ કરે પણ બીજી ફેક્ટરીમાં બી જાય. ત્યાં બોલાવેલું એટલે ત્યાં ગયેલા હતા. એટલે જ્વેલરીમાં જ કામ કરે? હા, જ્વેલરી. માંગણી છે આપને ખ્યાલ છે આ ઘટના? એ કોઈ ખ્યાલ મને નથી, મેં બી ઓફિસ જ હતો, પણ મને ઇન્સાફ જોઈએ છે. એ ગમે તે કરો, એ ગમે તે કલેક્ટર હોય કોઈ બી હોય, મને ખાલી ઇન્સાફ જોઈએ છે. ફેક્ટરી માલિક જોડે વાત ના મારી. તો સુરતમાં એટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતને મામલે હવે મૃતકના પરિવારની સાથે સામાજિક આગેવાન જોડાયા. સામાજિક આગેવાનો મૃતકના પરિવારને મળ્યા. સ્પ્રીમેર હોસ્પિટલના પીએમ રૂમની બહાર ધરણા પ્રદર્શન. જવાબદારોની સામે એફઆઈઆર કરી પરિવારને ન્યાય અપાવવા માંગ કરી. અત્યાર સુધી આના ઉપર કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી છે. આજે અમે લોકો આવી માંગ કરીએ છીએ કે જે મોટા મોટા જે ઉદ્યોગપતિ છે, જે મોટા મોટા જે કંપનીઓ ચલાવતા હોય, આ લોકોને બસ ગરીબ મજદૂરોની બસ આ લોકો શોષણ કરે છે. વગર સેફ્ટી કિટનું આ લોકોને જે ચેમ્બરમાં ઉતારવામાં આવ્યું અને આ લોકોની નિર્મમ મૃત્યુ થઈ છે. જે આના પાછળ જે રત્તી જ્વેલર્સના જે સેટ છે, જે અધિકારી છે, જે કોઈ મેનેજમેન્ટ છે, તો આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલમાં એફઆઈઆર પાડવામાં આવે અને गरीब पीड़ित परिवार ने न्याय अपावવામાં આવે, આવી અમારી માંગણી છે. हाथ किसका है? जो हमारे समाज के 4 आज डेथ हुए, इसके पीछे हाथ किसका है? इसका षड्यंत्र कौन है? ये जल्द से जल्द गुजरात प्रशासन ने इनको पकड़ के इनके ऊपर सलाखों को पीछे डालना चाहिए. સુરતમાં ગેસ ગુંગળામણથી 4 કામદારોનું મોત નીપજ્યું. ત્યારે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો. કોઈ પણ સેફટી વિના કામદારોને સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા. જ્વેલરી ઉદ્યોગનું વેસ્ટેજ કેમિકલ પાણી ટેન્કમાં છોડવામાં આવે છે. ટેન્કની સાફ સફાઈ માટે બહારથી કામદારોને બોલાવવામાં આવ્યા હતા. કામદારો સાફ સફાઈ દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા હતા. કયા કારણોસર ઘટના બની તેની એફએસએલ તપાસ કરશે. તપાસ બાદ મોતનું સચોટ કારણ બહાર આવશે તેવું ડીસીપીએ જણાવ્યું. કોલ મળેલો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડામાં પડી ગયેલ છે, જેની ઊંડાઈ 15 ફૂટ છે. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવતા એવું જાણવા મળેલું કે ભાઈ પાણીના ખાડાની બદલે ઔદ્યોગિક એકમ છે, જેનું નામ છે રતિ જ્વેલર્સ, જે પોદા રાકેટની સામે આવેલું છે ખાન બજારમાં. તપાસ કરતા એવું જાણવા મળે કે એકની બદલે 4 વ્યક્તિ જે રતિ જ્વેલર્સની અંદર જ્વેલર્સનું કામ ચાલતું હોય, તો જે પાણી એનું જે વેસ્ટ મટીરિયલ હોય એના જે એ લોકોએ નીચેની સાઈડમાં ટેન્ક બનાવેલા, એની અંદર એકની બદલે 4 વ્યક્તિઓ પડી ગયેલા હતા. તાત્કાલિક જ ફાયર વિભાગ તરફથી પીપીઝ અમારા વિભાગથી પહેરીના કર્મચારીઓએ એ 4 વ્યક્તિઓને બહાર કાઢેલા અને હાલમાં એ લોકોને સ્વીમેર હોસ્પિટલ ખાતે અમે રવાના કરી દીધેલા હતા. અને આજુબાજુ તપાસ કરતા પણ જે પણ કોન્ટ્રાક્ટરના માણસો અથવા જે પણ સુપરવાઇઝર હશે એને કોઈ પીપીઝ પહેરેલું એવું હાલ કોઈ જણાયું નથી અમને. તે હાલમાં પ્રાથમિક લાગે છે. બાકી જે વિષય છે તપાસનો જે તે ડિપાર્ટમેન્ટના વિભાગ તરફથી કરવામાં આવશે. इसमें प्रिलिमिनरी हमें ये पता चला है कि इसमें जो गैस के कारण या फिर किसी चीज़ के कारण कुछ पॉइजनिंग हुआ है, लेकिन एफएसएल रिपोर्ट के बाद ही हम इसमें कंफर्म कर पाएंगे कि पॉइजनिंग किसके कारण से हुआ है. जो सेफ्टी प्रोटोकॉल से पहले हमें ये देखना पड़ेगा इसमें क्या सेफ्टी प्रोटोकॉल्स हैं. गवर्नमेंट जो रिलेवेंट एजेंसीज हैं वो हमें बताएंगी कि इसमें सेफ्टी में कौन सा मास्क या फिर कौन सा सिलेंडर यूज करके सफाई करनी चाहिए थी. लेकिन अभी प्रिलिमिनरी जो हमें पता चला है कि कोई भी सेफ्टी प्रोटोकॉल्स को फॉलो नहीं किया गया था. जो भी इसमें हम सीसीटीवी फुटेजेस जो है यहाँ पे उसे हम टैली करेंगे और पहले की भी जो सफाई हुई उसमें भी टैली करेंगे और इसमें हम फिर डिसाइड करेंगे कि इसमें गंभीर बेदरकारी जो एज ए कंपनी की तरफ से है तो उस पर रिलेवेंट एक्शन लिया जाएगा. कंपनी से जुड़े हुए नहीं थे, ये 3 लेबर थे जिनको लाया गया था और जो एक चौथा था वो कंपनी का सुपरवाइजर. તો આ મામલે શહેરના એડિશનલ સીપી બલરામ મીણાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ટેન્કની સાફ સફાઈ દરમિયાન દુર્ઘટના બની છે. 3 કામદારો સહિત એક સુપરવાઇઝરનું મોત નીપજ્યું.
સુરક્ષામાં ચૂકને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સેફટીના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની તપાસ થશે. કોઈ એજન્સીને કામ સોંપ્યું હશે તો તે અંગે પણ તપાસ કરાશે. टैंक्स बने हुए हैं, उस टैंक्स की सफाई करने के दरमियान एक दुर्घटना घटी है. उस दुर्घटना में 3 सफाई कर्मी और एक जो उस वहाँ का सुपरविजन करता था, ऐसा सुपरवाइजर है, उनकी दुखद मृत्यु हुई है. मालिक जो हैं वो कहीं बाहर गए हैं, सिटी से बाहर हैं. हम लोगों ने सबको सूचना दे दी उनके स्टाफ को, और उनके मालिक को बुला के उनकी भी पूछपरछ की जाएगी. उन्होंने किसी एजेंसी को सबलेट किया था. अगर कोई साफ सफाई करने का काम, वो कोई लीगल एग्रीमेंट हुआ था या नहीं हुआ था, जो जिसके साथ अगर कोई एग्रीमेंट हुआ था तो एग्रीमेंट करने वाली कंपनी कॉम्पिटेंट है या नहीं है, इन सब चीज़ों की अब डिटेल्ड एनालिसिस होगी. તો મેયર માયા માવાણીએ પણ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટના અંગે અધિકારીઓ પાસે તાગ મેળવ્યો મેયરે. ફાયર વિભાગ અને પોલીસ પાસે વિગતો મેળવી દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી. તંત્ર દ્વારા આકરા પગલાં લેવા માટે સૂચન કર્યા. તો આ સમગ્ર મામલો સામે આવતા જ હવે સામાજિક આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યું છે. 4 યુવકોના મોત મામલે ત્યારે ડેપ્યુટી મેયર સુધાકરજીએ પીએમ રૂમ પર જઈ પરિવારોને સાંત્વના આપી હતી. સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકરજીએ નિવેદન આપ્યું કે મૃતક પરિવારને સહાય મળવી જોઈએ અને ગુનેગારને સજા થાય. દલિત સમાજના પ્રમુખ સૂરજ સોનવણે ચીમકી ઉચ્ચારી, ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. ખૂબ ગંભીર બનાવ છે. આ બનાવને જોતા અને પરિવારને જોતા ગમે તેટલો માણસ હોય તો એ માણસ પણ અહીંયા ઢળી પડે છે. જ્યારે આ બનાવ વિશે વાત કરું તો જે પણ વ્યક્તિ ગુનેગાર હશે એને સજા મળવી જોઈએ અને મૃતક પરિવારને ન્યાય મળવો જોઈએ, એ જ અપેક્ષા અમે બધા પાસે રાખીએ છીએ. કાયદા પાસે પણ બિલકુલ કાયદામાં જોગવાઈ છે અને કાયદા મુજબ અમારી પીઆઈ સાથે પણ વાત થઈ છે. કાયદા મુજબ ગુનો અમે એના પર દાખલ કરીશું, એનો તપાસ પણ કરીશું અને મૃતક પરિવારે ન્યાય મળે એના માટે અમે પરિવાર સાથે ઊભા રહીશું. જે રીતે ઘટના ઘટી છે એ જે કંપનીના સંચાલકો છે, જ્વેલર્સના માલિકો, એમની બેદરકારીની ક્ષતિ થાય છે. વાસ્તવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે જે 4 લેબર કોડ બનાવે છે એનું કોઈ પણ પ્રકારનું અમલ કે પાલન અહીંયાના ઉદ્યોગપતિ કરતા નથી, અને જેના લીધે આ લોકોને બેદરકારીના લીધે આજે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમાં 2 દલિત સમાજના છે, એક આપણા ગુજરાતી સમાજનો છે અને એક મહારાષ્ટ્રીયન કોળી સમાજના છે. આ 4 કામદાર છે. એટલે કામદારો કોઈ જાત કે ધર્મ કે પંથ હોતો નથી, પરંતુ એમને જે હવે ક્ષતિ એમના પરિવારને પહોંચી છે એ ક્ષતિ હવે ભરાય એવું નથી. એ ગયા છે કે પાછા આવવાના નથી, પરંતુ અમારી માગણી છે રાજ્ય સરકાર સમક્ષ, માનનીય અહીંયાના પ્રશાસન સમક્ષ, પોલીસ કમિશનર સમક્ષ કે તત્કાળ આ મેનેજમેન્ટ સામે સદોષ માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ગેસ ગળતરથી યુવકનું મોત થયું. નેશનલ બાયોસીડ્સ કંપનીમાં ગેસ ગળતરથી યુવક મોતને ભેટ્યો. મૂળ યુપીના 33 વર્ષીય મોહમ્મદ નઈમ કુરેશીનું સારવાર દરમિયાન મોત થયું. પાનોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વરના ભડકોદરામાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થઈ. ભડકોદરા ગ્રામ પંચાયતની 30 વર્ષ જૂની ટાંકી ધરાશાયી થઈ. ટાંકીમાં પાણી ઓછું હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ. જોકે ટાંકી ધરાશાયી થતાં આસપાસના વાહનો અને મકાનોને નુકસાન થયું. ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકીઓનો સર્વે કરી મરમ્મત કરવાની માંગ ઉઠી. સુરતના નાસિરનગરમાં કથિત નકલી ડિમોલેશનનો મામલો. હવે સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીનું નિવેદન, ઘટનામાં ગુનેગાર હશે તેને સજા ચોક્કસથી મળશે. કમિશનરના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. કયા ધારાધોરણ મુજબ ડિમોલેશન કરાયું છે તેની તપાસ કરાશે. કાયદાની જોગવાઈ મુજબ અસરગ્રસ્તોને મદદ કરીશું તેવું જણાવ્યું. કાયદેસર એની ચકાસણી ચાલી રહી છે. જે દિવસે અમારો નિકાલ થયો, મેયર ડેપ્યુટી મેયર જાહેર કરવામાં આવ્યા, એના પહેલા દિવસની એ ઘટના હતી. છતાં એ ઘટના અમારા ધ્યાન પર આવી છે અને કમિશનરના માધ્યમથી અમે એના તપાસ કરી રહ્યા છીએ. જો એ તો મને બિલકુલ ખબર નથી
અમારા પહેલાં એ બન્યું છે, પણ ચોક્કસ જે પણ ગુનેગાર હશે એને સજા એનામાં મળશે. ભુજના નાના વરનોરા ગામે ગેરકાયદે દબાણો દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. 21 જેટલી અણચણરૂપ પાકી દુકાનો દૂર કરવામાં આવી. 1500 ચોરસ મીટર સરકારી જમીન અતિક્રમણ મુક્ત કરાઈ. અંદાજિત 37.50 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી. કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન. દિવ્ય દરબાર પહેલા પરસોત્તમ પેપડિયાએ ગુજરાત ફર્સ્ટની સાથે વાત કરી. મને પ્રોટેક્શન મળે કે ન મળે, હું દિવ્ય દરબારમાં જઈશ. ડિગ્રી વગર કેન્સરના ઇલાજ કરવા એ અંધશ્રદ્ધા છે. ચિઠ્ઠી કાઢીને જાદુગીરી કરવી એ પણ અંધશ્રદ્ધા. કથાનો વિરોધ નથી, માત્ર દિવ્ય દરબારનો વિરોધ હોવાનું પરસોત્તમ પેપડિયાએ નિવેદન આપ્યું. આજે બાબા બાગેશ્વર ધામ જે છેલ્લા 2 દિવસથી હનુમાન કથા કરી રહ્યા છે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અને આ દિવ્ય દરબારને રાજકોટમાંથી રાજકોટના પાટીદાર અગ્રણી સાથે સાથે સહકાર સાથે જોડાયેલા પરસોત્તમભાઈ પીપળિયા છે, તેમણે સીધી જ ચેલેન્જ આપી છે. આપણી સાથે પરસોત્તમભાઈ છે. પરસોત્તમભાઈ, તમે ચેલેન્જ આપી હતી ને આજે એમનો જે દિવ્ય દરબાર છે તે યોજાવાનો પણ છે, આપ જવાના છો? શું વાત હવે છેલ્લે ફાઇનલ? મેં મીડિયા દ્વારા પણ જાહેરાત કરી છે કે આજે સાંજે હું 7:30 વાગ્યાથી ઘરેથી રવાના થઈશ અને 8 વાગે ત્યાં પહોંચીશ. એ રીતે દિવ્ય દરબારમાં જવાનું છું. મને પોલીસ પ્રોટેક્શન મળે કે ન મળે, હું ચોક્કસ જઈશ. તમને કોઈ એવી કોઈ ભલામણ કે આવી છે કે ન જાતા, કે એવી કોઈ વાત કોઈ સાથે કોઈ અગ્રણી હોય તમને ફોન કર્યા હોય આ બાબતમાં? મને મારા જે હિતેચ્છુ જે કાંઈ વર્ગ છે એમાં ઘણાએ કીધું છે ન જવું જોઈએ, પણ જ્યારે કોઈ પડકારની વાત આવે અને આપણે ચેલેન્જ કર્યું હોય ત્યારે ન જાય એ પણ ભીરુતા છે. એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હું જઈશ. અને જે સમિતિએ આહ્વાન કર્યું છે કે જેને આવવું હોય તે આવે અને બાબાના દરબારમાં તે રજૂ કરી શકે છે પોતાનો પ્રશ્ન, તો હું જઈશ. બાબાએ એવું કીધું, તમે ચેલેન્જ આપી પછી એમણે વળતો જવાબ એવો આપ્યો કે ભાઈ હું કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતો, પરંતુ મને જે હનુમાન દાદાના જે આશીર્વાદ મળ્યા છે એના થકી હું લોકોના મનને વાંચી શકું છું ને એના થકી આ બધા હું જવાબ આપું છું, પરંતુ કોઈ અંધશ્રદ્ધા નથી આવું તેઓ કહે છે. આને કઈ રીતના જુઓ? ડાકીની સાકીની પિચાસીની પ્રેતને ધૂણાવવા તે અંધશ્રદ્ધા નથી. કોઈ પણ તબીબી ડિગ્રી વગર કેન્સર રોગીઓને સાજા કરવાનું વચન આપવું તે અંધશ્રદ્ધા નથી. તે અંધશ્રદ્ધા નથી. ચિઠ્ઠી ચબરકી કાઢીને જાદુગીરી કરવી તે અંધશ્રદ્ધા નથી. હનુમાનજીએ આવું ક્યાં કીધું છે તમે ચિઠ્ઠી ચબરકી કાઢીને મારા વતી જાદુગીરી કરો? એવું તો કીધું નથી અને કોઈ શાસ્ત્રમાં પણ લખ્યું નથી. તેમ છતાં આ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા ફેલાવવાનો આજનો દિવસ છે. આગલી 2 કથામાં મારો કોઈ વિરોધ નહોતો 2 દિવસમાં, અને હું જવાનો ગયો પણ નથી. પણ આજે જ્યારે આ દરબાર યોજવાનો છે જે પ્રેત દરબાર, એ પ્રેત દરબારમાં મારો પ્રશ્ન રજૂ કરવા જવાનો છું. તમે ત્યાં જશો, કઈ રીતના ચેલેન્જ આપી છે, તો કદાચ તમને સ્ટેજ ઉપર બોલાવે બાબા તો શું વાતચીત કરો? મારો એક જ પ્રશ્ન છે, મારે કોઈ લાંબી વાતચીત કરવાની થતી નથી. પહેલાં તો બાબા હિંમતપૂર્વક બોલાવે મને, અને બાબા બોલાવશે તો હું ચોક્કસ સ્ટેજ ઉપર જઈશ. એ એમ કે નીચેથી રજૂઆત કરો તો નીચેથી કરીશ. એ એમ કે તમે સામાન્ય પ્રજા જે આમ આદમી વર્ગ બેઠો છે ત્યાં જાઓ અને ત્યાંથી બોલો તો પણ બોલીશ. મારો એક જ પ્રશ્ન છે જે હું વારંવાર કહું છું, મોહિલ મોહિતરાનો, બસ એ જ પ્રશ્ન છે. ચોક્કસ અનેક જે એક તરફ બાબા દ્વારા પણ જાહેર મંચ ઉપરથી એવું કહેવામાં આવ્યું હતું કે લોકો સનાતનનો વિરોધ કરે છે, બીજી બાજુ
જે રાજકોટના અગ્રણી છે પરસોત્તમ પીપળિયા, તેમનું કહેવું છે કે જો તેઓ હનુમાનજીના જ આશીર્વાદ હોય તો હનુમાનજીએ ક્યારેય આવી ચિઠ્ઠી ચબરકી નાખવાનું કંઈ કીધું નથી. બીજી બાજુ એટલા માટે અંધશ્રદ્ધા સાબિત થાય છે કેમ કે તેઓ વગર ડિગ્રીએ ઇલાજ કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડમાં ડિલિવરી બોયે લગાવી મોતની છલાંગ. દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. માનવ નામના ડિલિવરી બોયે આત્મહત્યા કરી સુસાઇડ કરતા પહેલા સોશિયલ મીડિયામાં સ્ટોરી પર શેર કરી હતી. આઈ ક્વિટ બાય વર્લ્ડ લખીને સ્ટોરી પોસ્ટ કરી હતી. લોનના હપ્તા ન ભરી શકતા યુવક ડિપ્રેશનમાં હતો. મૃતકના પરિવારમાં બહેન અને માતા હોવાનું સામે આવ્યું. મૃતકના પિતાનું 1 વર્ષ પહેલા જ નિધન થયું હતું. વલસાડ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. તેરમા માળેથી કોઈ પડી ગયું એવું લાગે છે. અત્યારે લાગી રહ્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને કોઈ અનનોન છે. અમારા સોસાયટીનો કોઈ વ્યક્તિ નથી લાગતો અને પોલીસને બોલાવી છે અને 108 બોલાવી. 108 તો ડેટ ડિક્લેર કર્યો, પછી 112 કોલ કર્યો હતો અને 5-1 મિનિટમાં તો એ પણ આવી ગયા હતા. અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને પીઆઈ સાહેબ જતા પણ 10-15 મિનિટમાં આવી ગયા હતા. ઇન્વેસ્ટિગેશન ચાલે છે, વધારે માહિતી અમારી પાસે નથી અત્યારે. સુરતના સિંગણપુર વિસ્તારમાં 2 યુવકોની ઘાતકી હત્યા કરવામાં આવી. ચા પીવા ગયેલા 2 મિત્રોની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી. 10 થી 15 શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો. હર્ષિલ અને ભટ્ટને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નીપજ્યા. સમગ્ર હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ. હત્યારાઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો. ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા. પાદરાના સમલાયા પાસે બન્યો અકસ્માતનો આ બનાવ. બસ ઇકો અને આઈસર વચ્ચે અકસ્માત થયો. ઇકો કારમાં 8 મુસાફરો સવાર હતા. ઇકો કાર રોંગ સાઈડમાં આવતા અકસ્માત થયો. કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જૂનાગઢમાં આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી. એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ભણતરના ભારથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન. ચોરવાડના ઘુમલી ગામના વરેન્દ્ર રાઠોડે આપઘાત કરી લીધો. આત્મહત્યાને લઈને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભરૂચના અંકલેશ્વરમાં વધુ 2 યુવકો કેનાલમાં ડૂબ્યા. 2 પૈકી એક યુવકનો બચાવ, એકની શોધખોળ શરૂ. સંજાલી ગામે 2 યુવકો કેનાલમાં નહાવા માટે ગયા હતા. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં નહાવા પડ્યા હતા અને 2 દિવસ અગાઉ પણ સ્થાનિકોએ 3 લોકોને બચાવ્યા હતા. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. કાર એસેસરીઝની દુકાનની પાસે ખુલ્લી તલવારની સાથે ધસી આવ્યા. માધુપુરાના સાહિલ નામના શખ્સે ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો. જૂની અદાવતમાં 4 શખ્સોએ તલવારની સાથે ભયનો માહોલ ઉભો કર્યો. નવરંગપુરા પોલીસે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી. આઈપીએસ અધિકારીઓ પાકિસ્તાન બોર્ડર વિસ્તારની મુલાકાતો લેશે. રાજ્યના બોર્ડર વિસ્તારના 16 જેટલા સરહદી ગામોની લેશે મુલાકાત. 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ 11 અને 12 જૂને કરશે મુલાકાત. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજન. બોર્ડર નજીકના ગામોમાં અધિકારીઓ રાત્રિ રોકાણ પણ કરશે. વાવ, થરાદ, પાટણ, કચ્છ સહિતના 16 ગામની મુલાકાત લેશે. આઈપીએસ અધિકારીઓ પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. બોર્ડર પેટ્રોલિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સમીક્ષા પણ કરશે. સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ. ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાઈ મહત્વની બેઠક. સવારે 10 કલાકથી શરૂ થયેલ બેઠક 1 વાગ્યાથી સુધી ચાલી હતી.
રાજ્યસભાના જે 4 ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ઉમેદવારી પત્રક ભરવા સંદર્ભે ઠેકેદારો અંગે પણ ચર્ચા કરાઈ. આવતીકાલે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર ફોર્મ ભરશે. દરેક ઉમેદવારની સાથે 10 ધારાસભ્યો રહેશે પ્રસ્તાવક. આવતીકાલે વિજય મુહૂર્તમાં ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરાશે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ સહિત ધારાસભ્યો હાજર રહેશે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમિતિ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારા નામની પસંદગી કરવામાં આવી, જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના સન્માનનીય ધારાસભ્યશ્રીઓ અને રાજ્યસભાના જે 4 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી એમનો પરિચય બેઠક હતો. આ બેઠકમાં ગુજરાત રાજ્યના સન્માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનું પણ અમને માર્ગદર્શન પ્રાપ્ત થયું. વડોદરામાં ધારાસભ્ય સ્વ યોગેશ પટેલની પ્રાર્થના સભા યોજાઈ. વડોદરાના નવલખી મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી. ભાજપ નેતા મેનકા ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી. વડોદરામાં ધારાસભ્ય સ્વ યોગેશ પટેલની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભાજપના નેતા મેનકા ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી. નવલખી મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યોગેશ પટેલ જે એક પીઢ નેતા હતા, જેમનું નિધન થયું અને ત્યારબાદ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. વલસાડમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ઉમરગામથી 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા 5 ટીમો બનાવીને 500થી પણ વધુ લોકોની ચકાસણી કરાઈ. 1000થી પણ વધુ મોબાઈલ એનાલિસિસ અને આઈપી એડ્રેસ તપાસવામાં આવ્યા. 22 સ્પેશિયલ ટીમ દ્વારા 1000 લોકોનું ફિઝિકલ ચેકિંગ કરાયું. 50 લોકોની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી. 6 લોકોની અટકાયત કરીને રિપોર્ટ કરવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ. કેનેડામાં મૃત્યુ પામેલી બોરસદની વિધિનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 23 દિવસ બાદ યુવતીનો મૃતદેહ છે તે બોરસદ ખાતે પહોંચ્યો હતો. ત્યારે ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ હવે અધૂરા રહી ગયા. પરિવારજનોના આક્રમણથી સમગ્ર બોરસદમાં શોકનો માહોલ. ગમગીન માહોલમાં અંતિમ યાત્રા નીકળી. માતા પિતાએ કંપતા હાથે દીકરીને અંતિમ વિદાય આપી. વિધિના અંતિમ દર્શન કરવા માટે ભીડ ઉમટી હતી. વિદેશમાં હત્યાનો ભોગ બનેલી દીકરીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. પરિવારની વ્યથા જોઈ લોકોની આંખો પણ ભીની થઈ. 23 દિવસની લાંબી રાહ જોયા બાદ વતન દીકરીનો નશ્વર દેહ પહોંચ્યો. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું. વિધિ મેઘાની હત્યા કેસમાં ન્યાયની માંગ ઉઠી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન. સમાચારો પર નજર કરીએ તો માલવણ અમદાવાદ હાઈવે પર વણી ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં સુરેશભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. વિરમગામ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ તરફ નવસારીના બિલીમોરામાં પ્રખ્યાત નવનાથ આશ્રમમાં આવતા ભક્તોની સુવિધામાં વધારો થયો છે. આશ્રમ દ્વારા નવનિર્મિત શ્રી આઈ ભવન યાત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગર્ભગીરી પ્રસાદાલય ભોજનશાળાને પણ ખુલ્લી મૂકવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ અને રાજસ્થાનના તિજારાના ધારાસભ્ય મહંત યોગી પીર બાલકનાથજી તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ધવલ પટેલે આશ્રમને 11 લાખનું દાન પણ આપ્યું છે.
આ નવી સુવિધા શરૂ થવાથી આશ્રમમાં આવતા હજારો ભક્તોને રહેવા તેમજ પ્રસાદ લેવા માટે ઉત્તમ વ્યવસ્થા મળી રહેશે. લોકાર્પણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત સનાતન ધર્મનું કેન્દ્ર એવું નવનાથ ધામ આશ્રમ આવવાનો મોકો મળ્યો. આપણા ભારતના કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રી એવા સી આર પાટીલ સાહેબ, મહંત યોગી બાલકનાથજી અને બીજા આપણા મહંત સ્વામી જેને ખાસ કરીને છોટે દાદાની ઉપસ્થિતિમાં આજે ભવ્ય ભોજનાલય અને ભક્ત નિવાસનું આજે લોકાર્પણ આપણા સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આપણે જે ભક્તો આવે છે એમની સારી ભોજનની સુવિધા મળી રહે અને સારી રહેવાની સુવિધા મળી રહે એના હેતુથી આજે ભવ્ય પ્રોગ્રામ રચ્યો છે અને આજે હજારોની સંખ્યામાં ભક્તો પણ અહીંયા આવ્યા છે. નવસારી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નિરાલી નાયકનો અભિવાદન સમારોહ આજે ગણદેવી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પાટીલે ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે સામાન્ય કાર્યકર્તાનું ઉચ્ચ પદ પર પહોંચવું એ ગૌરવની બાબત છે. તેમણે પ્રમુખ નિરાલી નાયકને પોતાની દીકરી સમાન ગણાવી વડીલોને માર્ગદર્શન માટે અપીલ કરી હતી. સાથે જ મંત્રી પાટીલે નવસારી જિલ્લામાં જળસંચયની કામગીરી દ્વારા વિશ્વ વિક્રમ સ્થાપવા માટે સમગ્ર જિલ્લાવાસીઓને એકજૂથ થઈને કાર્ય કરવા માટે પણ હાકલ કરી હતી. નવસારીના વિકાસમાં જળ સુરક્ષા અને પર્યાવરણને પ્રાથમિકતા આપવાનો મંત્રીએ મંચ પરથી સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કોઈ એક કાર્યકર્તા ધીમે ધીમે ગ્રોથ કરે અને ગ્રોથમાં એક જિલ્લાના સર્વોચ્ચ પદે બિરાજે ત્યારે સમાજ અને કાર્યકર્તાઓમાં એક આનંદની લાગણી જે દેખાય છે. અહીં જે સંખ્યા ઉપસ્થિત છે એના પરથી દેખાય છે કે કેટલું ખુશીનું વાતાવરણ અને કેટલો એના પ્રત્યેનો પ્રેમ એ આજે અહીં દેખાઈ રહ્યો છે. એના કરતા છલકાઈ રહ્યો છે એમ કહેવું પડે, કેમ કે આ હોલ સિવાય પણ બહાર અનેક લોકોને પ્રવેશવાની જગ્યા નથી મળતી. મારી દીકરી પણ સરપંચ હતી, બંને દીકરી, પછી એક દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ છે. આજે બીજી દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ છે. કે દીકરી છે મારી અને લાગણી છે કે એમને જેવી લાગણી આપી છે કે જો હું આ જવાબદારી પૂર્ણ કરીશ તો હું મારી જવાબદારી હું પૂર્ણ કરીશ એવી પ્રયત્ન કરીશ. મારા સંગઠનો, જિલ્લાના સંગઠનો, તાલુકાના સંગઠનો સાથે સહકારથી અને માર્ગદર્શનથી હું આગળ વધીશ અને મારી જવાબદારી પૂર્ણ કરીશ. અને પાટીલ સાહેબ એવું કીધેલું કે જળ સંચયની જે યોજના છે તે હજી ચાલી રહી છે, તે અમારા ગામમાં તો થઈ જ રહી છે, પણ બીજાના ગામમાં પણ થશે એવી હું કોશિશ કરીશ, પ્રયત્ન કરીશ કે લોકો જળ સંચયની યોજના જે છે જે કરવાની છે તે પૂર્ણ કરે. તો નડિયાદના નારણપુરા લાઠમાં એનસીસી પેરાસેલિંગ કેમ્પનું આયોજન. આ કેમ્પમાં 400 કેડેટ્સે સાહસિક તાલીમ મેળવી. વિવિનગર ગ્રુપની 58 ગુજરાત બટાલિયનનું આયોજન કરવામાં આવ્યું. કેડેટ્સમાં સાહસિકતા, શિસ્ત અને નેતૃત્વ ખેલાવવાનો હેતુ આના હેઠળ સજાગ કરવામાં આવ્યો છે. બ્રિગેડિયર પીએસ અરોરાએ કેમ્પની મુલાકાત લીધી. ખેડૂતોએ ખેતરો સમતલ કરી રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ અહીં પૂરું પાડ્યું. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે મુલાકાત લઈ તમામને બિરદાવ્યા હતા. पैरासेलिंग की एक्टिविटी चल रही है. ये सिर्फ एक एडवेंचर एक्टिविटी नहीं है, ये भी एक आपको देखना चाहिए उससे मद्देनजर कि ये सब कुछ का एक मिश्रण है कि आप लीडरशिप कैसे है, आपको इकट्ठे मिलके कैसा काम करना है. और जब वो वापस पैरासेलिंग करके उतरते हैं तो उनको एक सेल्फ ऑफ कॉन्फिडेंस और फुलफिलमेंट कैसे आती है. हमारा काम यही है कि यूथ को एम्पावर करें और हमारी जो पूरी टीम है, आप देख रहे हैं इधर जो 5 ग्रुप हेडक्वार्टर हमारे हैं पूरी गुजरात में फैले हुए, और सिर्फ गुजरात नहीं, दमन, दीव, दादर, नगर हवेली के भी हमारे पास कैडेट हैं. तो हमारा एम सिर्फ यही है कि ओवरऑल जो एक विजन है देश के लिए, ये हमको उनको जो यूथ हमारी पार है, क्योंकि हमारे पास सबसे ज़्यादा यूथ है. અને અહીંયા અમને ગ્રુપ કમાન્ડર કેપ્ટન શોકીન સરે પેરાસેલિંગની ઘણી બધી સેફટી હાર્સિંગ વિશે, પછી આ પેરાસેલિંગ કઈ રીતે કરવું, ઉપર કઈ રીતે જવું, નીચે કઈ રીતે આવવું, સાયકલિંગ કરીને નીચે આવવું, એ બધું શીખવું છે. અને આ મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે ને આ ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો.
અને હું આજની આપણી યુવા પેઢીને અને અમારે જેવી જે છોકરીઓ છે જે કોલેજ કરે છે, સ્કૂલમાં કરે છે, એ લોકો બધાને વિનંતી કરું છું ને અમારી આ અરજી છે કે તમે લોકો પણ તમારી સ્કૂલમાં એનસીસી જો કરાવતા હોય, આજુબાજુના કેમ્પસમાં એનસીસી ચાલતું હોય, તમે પ્લીઝ એનસીસી જોઈન કરો. ભાવનગરના મહુવામાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગેમથી પરિચયમાં આવેલા કિશોરે કિશોરીનું અપહરણ કરી નાખ્યું. ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામથી બંને પરિચયમાં આવ્યા હતા. કિશોરીના વાલીએ પોલીસ ફરિયાદ કરતા કિશોરની ધરપકડ કરવામાં આવી છે. સોનીપતના કિશોરે મહુવાની કિશોરીનું અપહરણ કર્યું હતું. પોલીસે હરિયાણાના સોનીપતથી તે કિશોરને ઝડપી મહુવા લાવવામાં આવ્યો છે. ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ. એવામાં ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અમને માહિતી મળેલ કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણા ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવેલ અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી, જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખશો કે જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા અટકાવી શકાય. આ તરફ ભાવનગર એલસીબીને મોટી સફળતા મળી છે. 12.46 લાખના મુદ્દામાલ સાથે 5 ઘરફોડ ચોર ઝડપાયા છે. તળાજા પાલીતાણા ચોકડી પાસેથી આરોપીઓ ઝડપાયા છે. ઘરફોડ ચોરી મિલકત વિરોધી ગુનામાં પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે. એલસીબીની ટીમને બાતમી મળે, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એને 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલ હતા એવું જણાવે. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. બોટાદના ગઢડામાં વીજ કરંટથી યુવકનું મોત નીપજ્યું. ગોરડકા ગામે 20 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. પાણીની મોટર શરૂ કરવા જતા વીજ કરંટ તે યુવાનને લાગ્યો. પીજીવીસીએલની બેદરકારીથી યુવકના મોતનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. બંધ સ્વિચમાં પાવર આવતા મોત થયું હોવાનો આરોપ કરાયો છે. રિટર્ન પાવરની પીજીવીસીએલમાં અરજી કરી હોવાનું નિવેદન પણ સામે આવ્યું છે. પીજીવીસીએલના કર્મચારી રિપેર કરવા ન આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઘરે બંધ પંખી હતી, એમાંથી એને શોર્ટ આવ્યો અને અત્યારે એક્સપર્ટ થઈ ગયો છે. હવે એના પપ્પા તો છે નહીં, ગુજરી ગયેલા છે. હવે એના મમ્મીનો આધાર જ એનો હતો અને ઘોર બેદરકારી આ બોર્ડવાળાની છે. એ લોકોને 10 દિવસ પહેલાં પીજીવીસીએલ વાળાની અને એને 10 દિવસ પહેલાં રજૂઆત કરી હતી, તેમ છતાં એ લોકો કાંઈ તપાસમાં આવ્યા નહીં. બરોબર, અત્યારે અમારે ભત્રીજો ખોવાનો વારો આવ્યો. શીશ બાંધ હોય ને તેમ છતાંય પાવર રહેતો હતો. ત્યાં ટુ ધ બોર્ડમાં પીજીવીસીએલ વાળાને જાણ કરી, એ લોકો આવ્યા નહીં. અત્યારે આવ્યા, અત્યારે શું કામનું એમ. અમારે તો ભત્રીજાને ન્યાય જોઈએ, કારણ કે એને તો એના પપ્પા તો હતા નહીં, એનો મમ્મીનો એનો જ આધાર હતો. હવે એ અત્યારે વયો ગયો, હવે એના મમ્મીનો કોનો આધાર રહ્યો? પીજીવીસીએલની બેદરકારીના લીધેથી એક છોકરાનો જીવ ગયો છે. વારંવાર ફરિયાદ 2-3 વાર ફરિયાદ કરી તો પણ રિપેર કરવા નથી આવ્યા. આજ એમની ઘોર બેદરકારીના લીધેથી અમારે એક છોકરાનો જીવ ગયો છે. બસ અમારે એટલું જ છે કે આ છોકરાને ન્યાય મળે અને આ જે કર્મચારી છે એને વ્યવસ્થિત ધ્યાન અપાવે કે વારંવાર આવા બનાવ બને છે. તે પહેલાં તે આવો બનાવ બન્યો હતો પાવર હાઉસના લીધેથી એક છોકરાનો જીવ ત્યારે પણ ગયો હતો. તો દાહોદમાં 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફતેપુરાના કરોડિયા પૂર્વમાં કુવામાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન બારિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. યુવક 6 જૂનના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. કુવા પાસેથી ચંપલ અને પર્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા. પરિવાર દ્વારા શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો છે, પણ કુવામાંથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને માર મારી યુવતીના અપહરણનો મામલો જે છે તેમાં અપહરણ કેસમાં અરવલ્લી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત છોડાવી લેવામાં આવી છે. પોલીસે 4 અપહરણકારોને પણ ભરૂચના આમોદથી ઝડપ્યા છે. અપહરણ, ધાડ અને કાવતરાના ગુનામાં 6 આરોપીઓ ઝડપાયા છે. એલસીબી, એસઓજી સહિત પોલીસની 7 ટીમોએ કામગીરી કરી છે. યુવતીના માતા-પિતા સહિત સગા સંબંધીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન 55,000 સોનાની ચેન ઝૂંટવી લેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ ધર્મના પ્રેમી દંપતી મામલે હોબાળો પણ થયો હતો. છોકરો છે આ બધા ભેગા મળી અને છોકરીને IELTSના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા. અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપીના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ. જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટિમ છે એને દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલે છે. તો જામનગરમાં સાયબર ક્રાઇમની ઓનલાઈન છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઈન છેતરપિંડી આચરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શેર બજારમાં રોકાણ અને ઊંચા વળતરની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી. ભોગ બનનાર લોકો સાથે લાખોની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે. સાયબર સેલે બાતમી અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓને દબોચી લીધા છે. મોબાઈલ, સિમ કાર્ડ સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. સાયબર સેલ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે. તો સુરતના ડભોલી બ્રિજ પર બેફામ ટ્રકનો વિડીયો વાયરલ થયો છે. ડ્રાઈવર રોંગ સાઈડમાં બેફામ ટ્રક હંકારતો આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. આ વિડીયો કતારગામ ડભોલી બ્રિજનો હોવાનું સામે આવ્યું છે, જેમાં બેફામ ટ્રક ચલાવી રહ્યો છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. પોતાનો જીવની સાથે સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકતો આ ડ્રાઈવર આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને એ પણ રોંગ સાઈડમાં બેફામ ટ્રક હંકારી રહ્યો છે. જે વિડીયો કતારગામ ડભોલી બ્રિજનો હોવાનું સામે આવ્યું છે કે રોંગ સાઈડમાં તે પૂરપાટ ઝડપે આ ડમ્પર લઈને જઈ રહ્યો છે. નવસારીના બિલીમોરામાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનો હથોડો જોવા મળી રહ્યો છે. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા મોટી કાર્યવાહી કરવામાં આવી. સિટી સર્વે નંબર 2295 2197 પર ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યું છે. ટીકા નંબર 35ના 2 સિટી સર્વે નંબરો પર વહીવટી તંત્ર ત્રાટક્યું. સરકારી જગ્યા પર ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવવામાં આવતા હતા. નોટિસ અને આદેશ છતાં દબાણ ન હટાવતા આખરે તંત્રએ કડક પગલાં લીધા. કલેક્ટર અને ચીખલી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠાના દાંતાના જોતસર ગામે ખેડૂત સાથે ગંભીર અકસ્માત થયો છે. મકાઈનું થ્રેશરિંગ કરતી વખતે ખેડૂતના બંને હાથ મશીનમાં આવી ગયા. ખેડૂત બુંબડિયા શિવાભાઈ મેઘાભાઈ અકસ્માતનો ભોગ બની ગયા છે. આ અકસ્માતમાં ખેડૂતે બંને હાથ ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ખેડૂતના 6 વર્ષથી નાના બાળકો નોંધારા બની ગયા છે. તો દિયોદરમાં ગેરકાયદેસર માંસ મટનની હાટડીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મટન વેચાણ સામે મહિલાઓનો રોષ વ્યાપી ઉઠ્યો છે. રજૂઆત કરવા છતાં એક્શન ન લેવાતા મહિલાઓ લાલઘૂમ થઈ છે. મહિલાઓ સહિત ગૌરક્ષકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. મૂંગા પશુઓની હત્યા સામે ગૌપ્રેમીઓ અને મહિલાઓમાં રોષ ભભૂક્યો છે. મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે મહિલાઓ પોલીસ મથકે પહોંચી. એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ મોસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ. અને અમારી બધી બહેનો જે ભાવ વજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે. એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ. તો બનાસકાંઠાના જૂના ડીસા ગ્રામ પંચાયત સામે ભૂખ હડતાલ. સતત બીજા દિવસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે યુવાન અડગ જોવા મળી રહ્યા છે. ભૂખ હડતાલને પગલે ડીસા ટીડીઓ રૂબરૂ સ્થળ પર પહોંચ્યા. જિલ્લા કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તેવી યુવાનની મુખ્ય માંગ છે.
વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપોને લઈ આ આંદોલન પર અડગ આ યુવાનો જોવા મળી રહ્યા છે. કાલ સુધી યોગ્ય જવાબ નહીં મળે તો આમરણાંત ઉપવાસની પણ ચીમકી આ યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને હજુ પણ અડગ જોવા મળી રહ્યા છે પોતાની હડતાળ પર. ભુજના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ગણાતા દેસલસર તળાવની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. તળાવમાં મોટા પ્રમાણમાં જળકુંભી ઉગી નીકળી છે. પાણીનું કુદરતી સૌંદર્ય નષ્ટ થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોનું ગટરનું પાણી પણ તળાવમાં આવી રહ્યું છે, જેને કારણે પાણી પ્રદૂષિત બન્યું છે. ગંદકી અને દુર્ગંધના કારણે આસપાસના રહેવાસીઓમાં ભારે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. દેસલસર તળાવની જાળવણી માટે નિયમિત સફાઈ અને ગટરનું પાણી બંધ કરવા માંગ ઉઠવા પામી છે. ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે પ્રદૂષણમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. સ્થાનિકોએ તંત્રને વહેલી તકે જળકુંભી દૂર કરી તળાવનું સૌંદર્ય અને સ્વચ્છતા જાળવવા માંગ કરી રહ્યા છે. તળાવની અંદર ગટરનું પાણી આવે છે એ નગરપાલિકાએ તાત્કાલિક બંધ કરવા જોઈએ. આજુબાજુ બધી હોટલો રેકડીઓ ખુલી ગઈ છે. એ ગટરનું પાણી બધું આ તળાવની અંદર નાખી અને તળાવને એકદમ ખરાબ હાલત કરી નાખી છે. જે જળકુંભી તમે જો કેટલા સમયથી પડી છે, લાખો રૂપિયાના અગાઉની બોડીએ ખર્ચો કરે છતાં પછી પણ એનું કોઈ નિરાકરણ નથી આવતું. તો શા માટે આ કાર્યમાં નથી કરવામાં આવતું? ભુજના સારામાં સારું તળાવ હતું, દેસલસર રાજાએ બનાવેલું દેસલસર તળાવ, એ તળાવની હાલત એટલી બધી ખરાબ કરી નાખી છે કે જળકુંભી તાત્કાલિક નીકળે અને આજુબાજુમાં જે ગેરકાયદેસર દબાણો છે, હોટલવાળા જે અંદર ગંદકું પાણી નાખે છે, ગટરના પાણી આવી રહ્યા છે. હમીસર અને દેસલસર એ બે તળાવની હાલત પણ ખરાબ છે. હમીસરમાં પણ આજની તારીખે ગટરનું પાણી જાય છે. દેસલસર તળાવની હાલત તો એટલી ખરાબ છે કે એમાં હવે માત્ર ગટરનું જ પાણી જાય છે અને એના લીધે જળકુંભીનો પ્રશ્ન બહુ વિકટ બન્યો છે. લગભગ 2-4 વાર એવા પ્રયાસો થયા, સંસ્થાઓ સામેથી આ કામ કરી દેવા તૈયાર હતી, ત્યારે નગરપાલિકા તૈયાર નથી થઈ. બીજી વાર લાખો રૂપિયાના ખર્ચે જળકુંભી કાઢવાના બિલ બનાવવામાં આવ્યા, પરંતુ જળકુંભી નીકળી નથી શકી. ખાણેતરાના નામે લાખો રૂપિયાના બિલ બનાવવામાં આવ્યા અને સત્તાધારીઓએ એ પૈસા પોતાના ખીચામાં નાખ્યા, પરંતુ દેસલસર તળાવની હાલતમાં કોઈ સુધારો થયો નથી. તો પાટણ ડીસા હાઈવે પર આવેલી સિદ્ધહેમ સોસાયટી સહિત આસપાસની 15 જેટલી સોસાયટીઓમાં પાલિકા દ્વારા પીવાના પાણીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. લાખોના ખર્ચે બનેલા સંપ અને ટાંકીમાંથી આવતું પાણી પીવાલાયક ન હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. નિયમ મુજબ ક્લોરાઇડનું પ્રમાણ 1.5 હોવું જોઈએ, પરંતુ લેબોરેટરી રિપોર્ટમાં તે 2.65 જેટલું ચોંકાવનારું આવ્યું છે. આ દૂષિત પાણી પીવાથી હાડકાના રોગ અને દાંતના સડા જેવી ગંભીર બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર મૌન હોવાથી આજે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અમારી સોસાયટીમાં જે પાણી ટાંકી બનાવી છે નગરપાલિકાએ, એ જ્યારથી પાણી શરૂ થયું છે ત્યારથી એ ફ્લોરાઇડ વાળું પાણી છે. આજથી 5 વર્ષ પહેલા ધારાસભ્ય કિરીટભાઈએ આ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં અને પાટણની તમામ જે પાણી ટાંકીઓમાં પણ ફ્લોરાઇડનું પાણીનું એમને વર્ણન કર્યું હતું. અહીંયા એ ચીફ ઓફિસર આવીને પાણી તપાસ કરી હતી અને એ વખતે એમને પણ રજૂઆત કરી હતી કે પાણી પીવાલાયક નથી. એટલે અહીંના રહીશોને એ ફ્લોરાઇડના કારણે એ હાથ પગના એ દુખાવા અને એ બધા એ સર્જન થયું છે અને એના જવાબદાર એ તમે પાલિકાના. આ અર્શિત સોસાયટીમાં જે બોર આવેલો છે એ બોર તો ફ્લોરાઇડ વાળું પાણી આવે છે. આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે. વર્ષોથી મીઠા પાણીની માગણી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી. અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું, તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા, એ લોકોને શાંતિ થાય, શરીરનું સુખ થાય અને બધાને સવલત થાય, એ વિનંતી છે મારી. 2006થી લગભગ આ બોર શરૂ થયો છે સોસાયટીમાં. ત્યારથી ફ્લોરાઇડનું પ્રમાણ હતું જ. સોસાયટીના રહીશોએ બહુ વારંવાર એની રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકાએ એ વસ્તુને ક્યારેય ધ્યાનમાં લીધી નથી. બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે,
કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જોખમી છે, છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધું છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો પૂર્વ કચ્છના ભચાઉમાં હોટલ ધાબા પર પોલીસનું ચેકિંગ। એસપી સાગર બાગમારના આદેશથી પોલીસની ટીમો તપાસમાં લાગી। ભચાઉની 22 જેટલી નાની મોટી હોટલો પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા। રસ્તા પરથી પસાર થતા 100 જેટલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે 39 જેટલા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી। નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે 9 કેસ નોંધવામાં આવ્યા। ટ્રાફિક નિયમોના ભંગ બદલ 8 વાહનો પોલીસે જપ્ત કરી લીધા છે। સુરતના સરથાણા ઝૂમાં વાઘની પજવણી કરવામાં આવી। એકાંતમાં સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો। તે વાઘની પજવણી કરી જે વાઘ એકાંતમાં સૂઈ રહ્યો હતો તેને હેરાન કરવામાં આવ્યો છે। સુરતના સરથાણા ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે ઝૂમાં પણ પ્રાણીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે। તે સુરતની ઘટના છે કે સરથાણા ઝૂમાં તે યુવક વાઘને પથ્થર ફેંકી રહ્યો છે। વાઘ શાંતિથી આરામ કરી રહ્યો છે। તે પાંજરામાં છે, તે ઝૂમાં છે અને તે યુવાન જે તેને જોવા માટે ગયો છે તેની પજવણી કરી રહ્યો છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો ગીર સોમનાથમાં વન વિભાગ દ્વારા 2 સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગીર ગઢડા ધ્રોણ રોડ પરથી નર રેસ્ક્યુ કરવામાં આવ્યું। ડમ્પિંગ સાઇટ પર સિંહ લંગડો ચાલતો હોવાથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાબરિયા રેન્જ પોપટડી નેસમાંથી આ માદા સિંહ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માદા સિંહના રેસ્ક્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે। વન વિભાગની ટીમ દ્વારા સિંહો પર સતત નજર રાખવામાં આવી રહી છે। ગીર સોમનાથના ઉનામાં એક સાથે 9 સિંહ જોવા મળ્યા છે। ગીર જંગલના કુંડમાં 9 સિંહ કેમેરામાં પાણી પીતા કેદ થઈ ગયા છે। એક સાથે 9 સિંહ જોવા મળ્યા છે। બેબેસિયા અને સીવીડીના સંકટ વચ્ચે સિંહોનું ટોળું અહીં જોવા મળ્યું છે, જે પાણી પી રહ્યું છે। આ દ્રશ્યો કેદ થઈ ગયા છે જ્યારે બેબેસિયા અને સીવીડીનું સંકટ તોડાઈ રહ્યું છે। ગીર ગઢડાના શાણા વાક્યા ગામે બાળ સિંહ જોવા મળ્યા છે। માતા અને 2 સિંહ બાળ આરામ કરતા જોવા મળ્યા છે, દેખાઈ રહ્યા છે। વન વિભાગની ટીમ સિંહો પર મોનિટરિંગ રાખી રહી છે। બાળ સિંહનો સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્રણેય સિંહ જે 2 બાળ સિંહ છે અને માતા છે જે તે આરામ કરતા ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે। વેરાવળમાં ભૂગર્ભ ગટર મુદ્દે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પાલિકાની નબળી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વોર્ડ નંબર 1માં ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે। ઘરો અને રસ્તા પર ગંદા પાણી ઉભરાયા। રહેવાસીઓનો નગરસેવકો સામે આક્રોશ ભભૂકી રહ્યો છે। સફાઈ કર્મચારીઓ નિરીક્ષણ કરી ફરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાલિકા પ્રમુખે વહેલી તકે સફાઈની ખાતરી આપી દીધી છે। છેલ્લા 10-12 વર્ષથી પબ્લિક એ ભૂગર્ભ ગટરના કામના નામે હેરાનગતિ જ ભોગવી રહી છે। જે ભૂગર્ભ ગટર બનવાથી જે પબ્લિકને જે સુવિધા મળવી છે એની જગ્યાએ હેરાનગતિ, સરકારના જે પૈસા છે એ પણ વેડફાયા છે ને પબ્લિકને જે સુવિધા મળવી જોઈએ આજ સુધી સુવિધા મળી નથી। ઘણી જગ્યાએ એવું થયું છે કે જે આપણે ભૂગર્ભ ગટરનું પાણી છે એ અત્યારે જે ભૂગર્ભ ગટરના જે ઢાંકણાઓ છે એમાંથી ઓવરફ્લો થઈને રસ્તા ઉપર આવી રહ્યા છે। અમુક જગ્યાઓ જે એવા છે કે જે ઘરો છે ઘરોની અંદર જે પાછું જે ગટરનું જે પાણી છે એ લોકોના ઘરમાં પાછું રિટર્ન આવી રહ્યું છે। એટલે આના કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ ઘણી વધી ગઈ છે। અમારા એરિયામાં છેલ્લા ઘણા સમયથી લગભગ 8-9 મહિના તો ત્યાં જ હશે આ પાણી જે છે ગટરનું એ ગટરમાં જવું જોઈએ એ જાતું નથી, રિટર્ન આવે છે। અને વારંવાર ફરિયાદ કરવા છતાં એ લોકોના માણસો આવે છે, નગરપાલિકાના માણસો આવીને જોઈને વયા જાય છે। એ લોકોનું કહેવાનું એમ છે કે જે હરગોલે પાસે મેઇન ગટરનો પાઇપ છે ને એ ચોકઅપ છે એના હિસાબે પાણી જાતું નથી। પેલા એકવાર આવ્યા તો ઢાંકણા ખુલીને વયા ગયા, બીજી વાર કે અમે આવશું પાણી ખેંચી જશું તો એમને આવ્યા।
જોઈને પાછા વયા ગયા. એવી રીતના એ લગભગ 4 કે 5 વખત આવી રીતના જોઈને વયા જાય છે. તો અમારે શું કરવા? પાલિકામાં ઓછામાં ઓછા 3 થી 4 વખત અમે રજૂઆત કરેલી છે. આવે છે, જોઈને વયા જાય છે. એ બાબતમાં મેં ગઈકાલે જે ખાસ મિટિંગ લીધી GUDC ના અધિકારી અને એના કોન્ટ્રાક્ટર સાથે, અને એનો ટોટલ એનું કઈ રીતે કામગીરી ચાલે છે એ બાબતમાં મેં મિટિંગ લઈ અને જાણવાનો પ્રયાસ કર્યો. ફેઝ 1 અને ફેઝ 2 જે મ્યુનિસિપાલિટીએ આગલા વર્ષોમાં જે સંભાળેલું છે એમાં કામગીરીમાં ઘણી બધી મિસ્ટેક્સ છે, ઘણા બધા લૂપ હોલ્સ છે. એમાં ઘણી જગ્યાએ મિસિંગ લાઇન્સ છે જ્યાં જોડાણ આપી દીધેલું છે, પરંતુ એનો જે નિકાલ થવો જોઈએ એ પ્રોપર થતો નથી. ઘણી જગ્યાએ સમ્પ અને SVP લાઇન જે બનાવવાના છે એ પણ પ્રોપર થયા નથી અને બાકી પણ છે. એટલે એના માટે મેં એમના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે કે એનો મને પૂરો ચિતાર આપે. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.